રહ્યા છો હુકમ ન્યૂઝ. વાત કરીએ સમાચારની તો વડોદરાના સરોજિની દેવી ગર્લ્સ હોસ્ટેલ પાસે અશ્લીલ હરકતો કરનાર ઈસમ ઝડપાયો. વડોદરા શહેરમાં ગઈકાલે સોશિયલ મીડિયા એપ્લિકેશન ઇન્સ્ટાગ્રામમાં એક રીલ વાયરલ થઈ હતી. આ વિડીયોમાં એક મોટરસાયકલ ચાલક નરહરી સર્કલ પાસે આવેલા સરોજિની દેવી ગર્લ્સ હોસ્ટેલ ખાતે જાહેર રોડ પર અશ્લીલ ચલણચાળા કરતો જોવા મળ્યો હતો. આ બાબત અત્યંત ગંભીર હોવાથી સયાજીગંજ પોલીસ સ્ટેશન ખાતે તાત્કાલિક ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. શહેર પોલીસ કમિશનર નરસિંહા કુમાર અને અન્ય ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ સયાજીગંજ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પોલીસ સ્ટાફે વાયરલ વિડીયોમાં દેખાતી મોટરસાયકલના રજિસ્ટ્રેશન નંબરના આધારે તેમજ હ્યુમન સોર્સ અને ટેકનિકલ સોર્સના મદદથી આરોપીની શોધખોળ કરી હતી. પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરી છે. પકડાયેલ ઈસમનું નામ ફિરોઝ ગફાર ખલીફા પઠાણ છે, જે હાલ છાણીમાં રહે છે અને મૂળ इंदौरનો वतनी है. गर्ल्स हॉस्टल के बाहर एक आदमी है जो पूरा नंगा मतलब कि उसने अपना बेल्ट खोल दिया और अपना वो मेन पॉइंट निकाल के सबको दिखा रहा है. आई डोंट नो व्हाट ही शोइंग. मतलब हम जैसे ही क्रॉस कर रहे थे और उसने सबको दिखाना स्टार्ट कर दिया ना. वी आई डोंट नो कि व्हाट वी शुड डू नाउ. एंड रीता इज रिकॉर्डिंग हिम कि ये कौन है. और मैं साइड में खड़ी हूँ क्योंकि मेरे रूम पे खड़े हो गए. भाई तुम कैसे कर सकते हो? एक्सक्यूज मी, आप क्या कर रहे हो? क्या कर रहे हो आप? क्या कर रहे हो आप? हॉस्टल के बाहर तुम ऐसे खड़े हो के तुम ये कर रहे हो, तुम अपना गंदी चीजें दिखा रहे हो. मतलब भाई मुझे तो रोना आ गया कि तुम ये कैसे कर सकते हो. इट्स वेरी हॉरिबल. आई मीन इट्स वेरी 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 मच हॉरिबल.